તો ગરવા જ ન દેતા. અને જ્યાં જ્યાં ચૂંટણી કરી છે ને ઈ બીજા પક્ષ હારે તો મેળ નથી, પણ એક ને એક ઘરમાં મેળ નથી. જેમ તમારે ને મારે મેળ હોય ને એટલે આપણને બેન જ હામાં રાખે. આમનું કામ જ આવડું આ છે. રાજકારણના વંટોળિયા સેર્યા છે ને, ફોન આ છૂટા નથી ઘણા નથી આવડતા. એમ કે અમારે સરપંચ થવું, તમે ગામનું ઊંધું નાખશો ઊંટડી. સરપંચ કઈક સરપંચ તમે જુઓ તો ગામ હોય 80 વર્ષના ડોવા જેટલા ઓટલા ભાંગતા હોય. અમે સોનું સ્થાપના કર્યા પછી વાનરો બાપુ અહીંયા દરિયાના કિનારે બધા વિચાર કરે છે કે આવડો મોટો દરિયો ટપ્પો. હનુમાનજી મહારાજ પેલા ખબર નહીં આવ્યા. હનુમાનજી મહારાજ ને બાપુ અજર અમર બનાવ્યા શું કામ? એ તો એવા દીકરા હોય ને તો દુનિયામાં બાપુ નામ રાખવું ને અઘરી બાબત છે. એમ નામ નથી રહેતા. કોક ને મારે આપણને સ્વર્ગ ન મળે. સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું જોઈએ. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ હજી બેકિંગ નથી મળતું. મને બેકિંગ નથી મળતું. રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ રામાયણ એમ કે છે કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય. એ કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. બધા ઠેકી એમાં જ પડે છે. નથી દેવું જ કરે બધા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ભાઈ જઈને એક જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ભાઈને શું ખાવું? 5 ગામ તો આપો. તેથી કીધું હોના નાકાની એણી જેટલું નથી દેવું. અખિલ બ્રહ્માંડનો માલિક મનાવા ગયો ન માને તો અત્યારે કોઈક ડાયો માણા મનાવા જાય ને કોઈક કપાતરના કટિકા ન માને, શું ખોટું લગાડવાનું? કૃષ્ણ પરમાત્માનું નથી માન્યા ભલા. ઈ કે હોના નાકાની એણી જેટલું 3 વાર કૃષ્ણ પરમાત્મા ગયા. પછી કે આ યુદ્ધ કરવું પડશે, કે યુદ્ધ કરવું છે, બાજવું છે, લડી લેવું છે, પણ દેવું નથી. તો અત્યારે સાચો ભાગ એવું જ નથી હાલતું. રામાયણમાં તમે જો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ માફ કરજો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ અયોધ્યાનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે રામજીને, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. અત્યારે આપણે જોઈએ તો વેચ જમીન આટલું હગા ભાઈ મારી નાખે. બોલો તે આપણને એમ ખાલી રામાયણ ક્યાં છે? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાઓ તો શું કે ઓલું પસાવી ગયું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામાયણ એ કે છે જેને જોઈને લઈ જાવ. રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારતમાં કે કાંઈ દેવું નથી તો કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી નજર સામેના દાખલા છે. કેવા હતા તમે વિચાર કરજો. જરાસંઘ, દુર્યોધન, કર્ણ, ભીમ, આ બધાને બાપુ મહાપુરુષો તો એમ કે છે એક ભુજામાં 10 હાથીનું બળ હતું, પણ એમને ઉપયોગ ક્યાં કર્યો? ભયોને મારવામાં. આપણને એમ થાય ખરી આખી દુનિયામાં રામાયણ વંચાય, ભાગવત વંચાય, શિવ પુરાણ વંચાય, રામદેવ કથા વંચાય, મહાભારત છે વંચાતું નથી, તોય ખરોખર વીવી ગયું. બોલો આપણને એમ થાય ખરું મારું કેવું હાલે છે? આમ બધું ખોટું જ હાલતું એવું નથી લાગતું. તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો વેકવા કે ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી જો ખપે જ મને કહેજો. અને દારૂ બોલ્યા બાવળીઓ વેચતા હોય તો પીપળા ખપી જાય. તમારે તો ગમે એમ હોય, પીતા હોય ન પીતા. અમારે તો તમે જોવો ને તો હો વીઘા વયું ગયું, પૂરું થઈ ગયું. અને તમે જુઓ તો આપણને એમ હવે દારૂ નો કઈ પ્રચાર કરાય નહીં તો બાવળી એમ સાનામાના જ વેચતા હોય ને, પણ તોય પીપળા ખાલી થઈ જાય. પીપળા 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. ખોટું જોવો તો ખરા હેલ્યું. લગ્ન પ્રસંગ હોય ને ત્યાં રસોડું હોય ને, રસોડું અહીંયા કોઈ ખારા ડાયા માણસ બે રહ્યો કે કૂતરું ન આવે. અત્યારે તમે જુઓ તો રવડે કૂતરું બે આવ્યું હોય, કોઈ માણા નો માલ પકડી જાય. પેલા તમે જુઓ તો ઢોરાને માણા
હાંકી લઈ જાય. આ ગામથી બીજા ગામ વેચ્યું હોય ગમે હોય ને તો આ ગામથી ઓલા ગામ સુધી હાંકીને લઈ જાય. માણા વાહનમાં જતા હતા, અત્યારે ઢોરા વાહનમાં જાય છે. માણા કે અમને ડોક્ટરે કીધું છે કે રોજ 5 કિલોમીટર હાલજો. માણા હાલવાનું ચાલુ કર્યું, ઢોરા ભેંસું ખટારામ જાય. બોલો, જુઓ તો ખરા આખું બધું ફરી ગયું. શું ભલામણા જીવન. મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું છે. આપણા ગઢે સારું લુગડું નહોતું જોયું. થીગડા ઉપર થીગડા ઠપકેરા હતા આપણને. આપણી માવડીઓ તમે જુઓ તો એક આંગળી જાય એટલું ફાંકું હોય તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, પેલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવા ફાંકા હોય. અને પાછા એને બધા એમ કે હારા વાળા. અમારે એક ટાબરીઓ છે ને નિશાળમાં જાય ને તો મેં કીધું બેટા તારા પપ્પાને કહેજે પૈસા નો હોય તો હું આપું. આવા ફાટલા પહેરાવે છે બેટા ભણવા જા તું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું બેટા આવા પહેરી પહેરીને અમે મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે ને કે અમે હાઈસ્પીડ રાખત તો અત્યારે તમારા અરે અમે નો પહેરત. અરે જોવો તો ખરા ભલામણા. ઓલા માલધારી હોય ને ઓલા ઘેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે. પૂંછડું હોય અહીંયા ફૂલડા પાડે. તેથી આ બધા ભણેલા ગણેલા હતા ને એ બધા શું કે એ કે આ બધા ઢોરામાં રહે ને ઢોરા જેવા જ હોય ને ફૂલડા પાડે રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા છે ને અહીંયા ફૂલડા પાડે છે. આઈન પર ટોકો હોય ને આઈન પર કાન ઢાંકો હોય. આપણે એમ થાય કે આ માલધારી કરતા હતી અત્યારે આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે લખી લેજો, આપણી સંસ્કૃતિ છે ને વિજ્ઞાનને માનવું પડે, બધાની હારે રહેવું પડે, છૂટકો નથી. પણ આ વિજ્ઞાન આવ્યા હારે એના હારે જ રોગ આવ્યા છે. એ લખી લેજો. કારણ કે 5 તત્વનો દેહ બન્યો છે: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આજનું વિજ્ઞાન એમ કે છે કે આ પાણીને ફિલ્ટર વાળું કરીને પીવો, આ પાણીને શુદ્ધ કરીને પીવો. એટલે એમાં જે ટકાવારી, ધરતીની ટકાવારી હોય એ માણસના જીવનમાં ઘટે છે. આપણા ગઈઢા આમ બળદિયા તલાવડામાં પીતા હોય ને તો આઈન પર બળદિયા પીતા હોય ને આઈન પર ધણી પીતો હોય. કોઈ ગણું નહોતું ને કાંઈ નહોતું, પાદરા તલાવડામાં પીતા. કારણ કે પાદરું ધરતી હારે એની ટકાવારી પાણી હારે હોય. બોરમાંથી તમે પીવો ને તો એની ધરતીની ટકાવારી ભેગી આવે. આ ફિલ્ટર છે ને એને જુદું કરી નાખે અને જે શરીરને એક તત્વ જોવે છે એ તત્વ ઘટે છે. એટલે એમાં રોગ જ કરે બાપુ. 5 તત્વનો દેહ છે અને 5 તત્વમાંથી એક તત્વ ઘટે એટલે રોગ ગરે ગરે ને ગરે. પણ વિજ્ઞાન આખી દુનિયા મંડી ગઈ. પેલા આપણા ગઈઢા આવળના બાવળના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી શેણાની શેરડી ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો, આ વાપરો થઈ જાય ગબ્યુ જેવા મોટા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ગઢાની જે કોઠાહૂજ હતી ને એની વાત જ ન થાય. અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય છે. બાપુ ખાવા નહોતું તોય કોઈ દી મહેમાન વગેરેના કોઈ રહેતા નહોતા. અને 2 દી મહેમાન ન આવે ને તો એમ થાય મારે બધું આપણું પોઈન્ટ ખેટ્યું શું. હવે અત્યારે કોઈક માગણ નીકળે તો ડેલીઓ આટી કરે. અમારી પાસે કઈ નથી, મરો કઈ ન હોય. અરે અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે મરી જવાય. કે કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું તમને ઓળખે ભલામણ. હે, આપણી શેરીનું કૂતરું આપણને ઓળખે? આમ ઊભું ન થાય, ખંભા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો એમ. પણ એ બજારો આમ જાગીને જો આ તો ઓલો લુકેશ છે, આને બટકું રોટલો નથી નાખ્યો, શું આમાં પૂંછડી પટપટાવી. અરે બાબુ પ્રેમ છે ને, પ્રેમ એ તો મારા રામ પરમેશ્વરને પ્રગટ થવું પડે. 8 અક્ષરનો મંત્ર છે, પ્રેમ છે. પ્રેમ કોઈ નાની એવી વાત નથી. કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ ન કહેવાય. પ્રેમ છે જુદી બાબત છે. એ તો દુનિયાનો તો અર્થ કર્યો છે. બાકી મને તો એમ થાય છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે. બોલો, આપણને પાર્લે નથી જીવે એવું આવ્યું. જો આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. અરે હું તો આ ખૂબ રાજી થયો કે આ પટેલ સમાજ ને રબારી સમાજ બેની એકતા ને એમાં જે ચૂંટણી નથી થઈ ને ક્યાંય કોઈ દી. હું તો હનુમાન દાદા ને કહેતો જઈશ કે આ ગામમાં ગર્વત ન દેતા ચૂંટણી. અને હું તો તમને કહું છું કે તકલીફ એકાબીજાની પડે ને તો હલવી લેજો, પણ ચૂંટણી નો તો ગર્વત ન દેતા. અને જ્યાં ચૂંટણી કરી છે ને એ બીજા પક્ષ હારે તો મેળ નથી, પણ એક ને એક ઘરમાં મેળ નથી. જેમ તમારે મારે મેળ હોય ને એટલે આપણને બેને જ હામાં રાખે. આમનું કામ જ આવડું આ છે. એટલે ચૂંટણીને તો બહાર જ રાખજો, સીમાડા બહાર જ રાખજો. ખરેખર આવા ગામ બાપુ બહુ ઓછા જોવા મળે. અને આ એકતા હોય તો નકર આ ચૂંટણી વાળા મહેનત તો કરી જ છે ને. પણ એ બાપુ એ ખુમારી કહેવાય. એક તમને
ધન્યવાદ દેવાય કે ખરેખર તમે આ વસ્તુને ગર્વ નથી દીધી. કે અત્યારે જે રાજકારણના વંટોળિયા સેડ્યા છે ને, ફોન આ છૂટા નથી ઘણા નતા આવડતા, એમ કે અમારે સરપંચ થવું. તો તમે ગામનું ઊંધું નાખશો ઊંટડી. સરપંચ કઈક સરપંચ તમે જુઓ તો ગામ હોય 80 વર્ષના ડોહા જેટલા ઓટલા ભાંગતા હોય, પણ આવા 40 વર્ષનો સરપંચ શું કામ બનાવે? એટલે 80 વર્ષના હોય હાવ કામ મૂકીને એને ન બનાવે. પણ એમાં કઈ હોય જ નહીં. એ સોરે રિયા વાતો કરતા હોય, અને ટ્રેક્ટર લઈ આવ્યો કે આ હપ્તો શું નો ભરશે, તું ભરી આવજે. એની વાતોમાં કઈ હારાવાટ ન હોય, કોઈનું હારું થી રાજી ન હોય. માણસ થવાની જરૂર છે બાપુ.